મિત્રો નમસ્કાર. રતિલાલ વર્મા, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણી સાથે મીડિયા દ્વારા મળવાનો મને પણ સમય મળ્યો છે. હું આપ સૌને આજે એક વાત કરવા આવ્યો છું. દેશની અંદર લોકસભાની ચૂંટણીના એમ કહીશ કે નગારા વાગી રહ્યા છે. હજુ ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી, પરંતુ સમગ્ર દેશની અંદર લોકસભા એક ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તો ચૂંટણીની તારીખ જાહેર થાય પહેલા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને શુભ શરૂઆત કરી છે અને કહે છે ને કે પહેલો ઘા, સમજી ગયા આપ લોકો, પહેલો ઘા મારે છે ઉમેદવારો જાહેર કરવામાં. માન્યવર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અગમચેતીવાળા છે. એમના માટે કોઈ વસ્તુ નવી નથી. એ સૌને જાણે છે, સૌને ઓળખે છે, કોની ક્યાં તાકાત છે, ક્યાં કોણ શું કરી શકશે, ક્યાં કોણ સફળ થઈ શકશે, એવી એક નાની વાત પણ એમના સુધી પહોંચે છે અને પોતે અનુભવે છે. ગુજરાતના લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર થઈ, આપ સૌ જાણો છો. દરેક મીડિયામાં આવી ગયું છે, છાપામાં આવી ગયું છે. પરંતુ આપણી સાથે હું એ શેર કરવા માગું છું. જામનગરમાંથી પૂનમબેન માડમ આપણા ઉમેદવાર બન્યા છે. કચ્છમાંથી વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠામાં શ્રી રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, ગાંધીનગરમાં માન્ય શ્રી અમિતભાઈ શાહ, અમદાવાદ પશ્ચિમ ભાઈ શ્રી દિનેશભાઈ મકવાણા, રાજકોટ પુરુષોત્તમભાઈ રૂપાલા, પોરબંદર મનસુખભાઈ માંડવિયા, આણંદમાં મિતેશ પટેલ, ખેડા શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ, દાહોદ જસવંતસિંહ, ભરૂચ મનસુખભાઈ વસાવા, નવસારી શ્રી સી આર પાટીલ અને બારડોલી શ્રી મનુભાઈ પ્રભુભાઈ વસાવા. મિત્રો, આમાંથી ઘણા જૂના જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેઓની સાથે મેં કામ કરેલું છે. તેઓ એક મારા વખતના સાથી મિત્રો હતા. એમાં હું વધારે પર ધન્યવાદ આપીશ આપણા ઉમેદવાર માન્યવર શ્રી મનસુખભાઈ વસાવા. મનસુખભાઈ વસાવા 9મી લોકસભાથી મારી સાથે હતા. તેઓ અતિ ભાગ્યશાળી છે. તેઓ કન્ટિન્યુ લોકસભાના સભ્ય બનતા રહ્યા છે અને એમનું કામ પણ એવું છે, હું વાસ્તવિકતાથી જાણું છું. આદિવાસી વિસ્તારના ગામડે ફરે છે. વ્યક્તિગત પરિવાર સાથે તેમનો સંબંધ, પહેલી મારી પ્રજા, પહેલા મારા મતદાર, અને ઘણી વખત તો રાજ્ય સામે પણ તેઓએ બાઈ ચડાવી છે. એટલા માટે કે એમના વિસ્તારના કામ કરવા માટે. અને એની સાથે બીજી એક આનંદની વાત એ છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ મકવાણા તેઓ મારા સાથી કાર્યકર્તા. અમદાવાદ શહેરનો જ્યારે મંત્રી હતો ત્યારથી તેઓ મારી સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા. એક સમય એવો હતો અમદાવાદનો કે વોર્ડના પ્રમુખ બનવા કોઈ તૈયાર નહોતા, વોર્ડના મહામંત્રી બનવા કોઈ તૈયાર નહીં. અને જ્યાં અમે દોડીએ, હું ને મુરબ્બી સ્વર્ગત ગોપાળદાસ સોલંકી, જેમને અમને ગોપાળ કાકાના હુલામણા નામથી બોલાવતા, મારી બુલેટ હોય, પાછળ ગોપાળ કાકા બેઠા હોય અને શહેરની અંદર ફરીને ઉમેદવારો મેં શોધતા હતા. કોર્પોરેશનના વોર્ડના પ્રમુખો શોધતા હતા. મુરબ્બી સ્વર્ગત નાથાભાઈ ઝઘડાનો એક આદેશ હતો. મને કહે, રતિલાલ, કોઈ વોર્ડ ખાલી જોવો જોઈએ નહીં.
દરેક જગ્યાએ પ્રમુખ અને મહામંત્રીને નિયુક્તિ કર. લાવવા ક્યાંથી માણસો? શોધીને થાકી જતા હતા. એની જગ્યાએ આજે એક બોલાય 100 ને 1000 આવે છે સમગ્ર દેશમાં. આજે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે. હોડ મચી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા. અને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ જેઓ કહે છે આ દેશને આઝાદી અપાવી એનું એ સન્માન મેળવે છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઊભી થયેલી કોંગ્રેસ, પછી પંડિત જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, અને આજે રસ્તા પર દોડી રહ્યા છે રાહુલ ગાંધી. પરંતુ કોંગ્રેસમાંથી એક પછી એક મહાનુભાવો ભાજપની તરફ દોટ મૂકી રહ્યા છે. ભાજપ તરફ નજર ભાજપ તરફ છે. કારણ કે આ દેશનો વિકાસ, આ દેશનું માન અને સન્માન 2009થી જે સ્ટેપ બાય સ્ટેપ વધવા માંડ્યું અને 2014 પછી તો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સુકાન હાથમાં લીધું અને જે દેશની જે પ્રગતિ થવા લાગી, દેશના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સુખ સુવિધાઓ વધવા માંડી, દેશની અંદર જે યોજનાઓ પડતર પડી હતી, વર્ષોથી બાકી હતી, કાગળિયા પર લખેલી હતી, આ યોજનાઓને સાકાર કરવા લાગ્યા, યોજનાઓ પૂરી કરવા લાગ્યા. દેશની જનતાને લાગ્યું કે જો કોઈ કામ કરી શકે એમ હોય તો નરેન્દ્ર મોદી છે, દેશના વડાપ્રધાન છે. અને એટલું જ નહીં, એમના પર એટલો બધો વિશ્વાસ મૂકવામાં આવ્યો કે દરેક જગ્યાએ માન પાન ને સન્માન. આપણા દેશવાળા તો માન સન્માન કરે આપે, પણ વિશ્વમાં આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું નામ વિશ્વમાં ગુંજી રહ્યું છે. વિશ્વના લોકો સલામ કરે છે. અને વિશ્વના 3 મોટી મહાસત્તા અમેરિકા હોય, રશિયા હોય કે ચીન હોય, આજે એ પણ આપણા સાથે વાત કરવામાં આનંદ અનુભવે છે, આપણી સાથે સંબંધ રાખવામાં આનંદ અનુભવે છે. આ સ્થિતિ ક્યારે આવી? ત્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે આવ્યા, આપણી સાથે રહ્યા અને એમને સમગ્ર દેશના નાગરિકોને પોતાના ગણ્યા, યુવાનોને પોતાના નાના ભાઈ ગણ્યા, વડીલોને પોતાના વડીલ ગણ્યા, કિસાનો માટે, મજદૂરો માટે, સૈનિકો માટે, વેપારીઓ માટે, ઉદ્યોગપતિઓ માટે કોના કોના નામ ગણાવું? દરેકનો ઉત્સાહ કેવી રીતે વધે, દરેકને માન પાન સન્માન કેવી રીતે મળે, કેવી રીતે આ દેશ દુનિયાની હરોળમાં આગળ આવે એની સતત ચિંતા કરવાવાળા, આરામ હરામ હે જે સૂત્ર છે એને સાર્થક કરવાવાળા માનનીય નરેન્દ્રભાઈ મોદી આજે 24મી લોકસભાની ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડવાની છે. તેઓ ગુજરાતથી પણ ચૂંટણી લડ્યા હતા ગઈ વખતે અને વારાણસી પણ. આ વખતે તો વારાણસીથી એમને નામ બહુ પહેલા જાહેર કરી દીધું છે. પરંતુ આવા પ્રધાનમંત્રી ન ભૂતો ન ભવિષ્યથી એવી વાત થઈ ગઈ છે. આ જૂના પ્રધાનમંત્રીઓ હતા, એમને કામ નથી કર્યા હું નહીં કહું, એમને એમની શક્તિ પ્રમાણે કામ કર્યા, પણ આજે આપણા દેશને જે સ્થિતિ પર લાવીને મૂકી દીધો છે, આજે આપણા દેશને જે દુનિયાના નકશાની અંદર અગ્રસ્થાને મૂક્યો છે, આજે આપણા દેશ સાથે સંબંધો જોડવા, ધંધો કરવા, વ્યવસાય કરવા, એગ્રીમેન્ટ કરવા માટે દુનિયાના દેશો તલપાપડ થઈ રહ્યા છે, ત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી આ વખતે લોકસભામાં આજ સુધી જે સીટો આવી છે એના કરતા પણ સવિશેષ જીતવાના છે. એમને વિશ્વાસ છે આ દેશની જનતા પર, એમને વિશ્વાસ છે આ દેશના યુવાનો પર,
એમને વિશ્વાસ છે આ દેશની બહેનો ઉપર, મહિલાઓ ઉપર, માતાઓ ઉપર એમને સાથ આપવાના છે. એટલે તો એમને નારો પણ આપ્યો, અબકી બાર 400 પાર. અને મને લાગે છે કે આ નારો 100% સાર્થક બનશે. ગરીબોના દુઃખોને દૂર કરવા માટે તેઓ એમની એક નાની મુસીબતો અને સમસ્યાઓને તેમને નિહાળી છે એટલું જ નહીં, પણ તેઓ જ્યારે નાની ઉંમરના હતા ત્યારે આ બધી સમસ્યાઓ તેમને જોઈ, તેમને અનુભવી, અને સમસ્યાઓમાંથી તેઓ પાર ઉતર્યા. એટલે આવી નાની નાની વાતો એમના હૃદયમાં છે, એમના મસ્તિષ્કમાં છે. કોઈ ગેસના બાટલાની વાત હોય કે રેશનિંગના દુકાનના ઘઉં, ચોખા કે કઠોળની વાત હોય કે ઘર વિહોણા ગરીબોની વાત હોય કે સંડાસ માટે ગામના છેવાડે અડધી રાતે જવું પડતું હતું એ વાત હોય કે નદીઓમાં પૂર આવતા અને પાણી વહી જતા અને પછી નદી કિનારે નદી સુકાઈ જાય, પાણી વિના લોકો તરસડે એ વાત એમના દિમાગમાં હતી. તળાવો સુકાઈ જાય, પાણી વિના ઢોર ઝાખર તરસે મળે, એમને પોતાના જીરા છોડીને અન્ય જગાએ જવું જોઈએ એ વાત તેમના દિમાગમાં હતી. બાળકોને સ્કૂલની અંદર સારું શિક્ષણ મળતું નથી અને કોલેજોની અંદર પ્રવેશ મળતો નથી એ વાત એમના દિમાગમાં હતી. ગુજરાતની અંદર આઈટીઆઈ, દેશની અંદર આઈટીઆઈની સંખ્યા ઓછી હતી એ એમના ધ્યાનમાં હતું. એટલું જ નહીં, ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દેશના દરેક ખૂણે હોવી જોઈએ એમના મગજમાં હતી. એક પછી એક આ પ્રશ્ન તેઓ હલ કરતા જાય છે, એક પછી એક એનો રસ્તો કાઢતા જાય છે. અને માનનીય અટલ બિહારી વાજપેયી જે ચતુર્ભુજ યોજના બનાવી હતી, કાશ્મીરથી કન્યાકુમારી તક અને કચ્છથી સિલચર સુધી સમગ્ર દેશને જોડવાની વાત. બીજી વાત હતી સાગરમાલા, દરિયાના આપણા દેશને દરિયો બહુ મોટો છે એને જોડવાની. આ બધી યોજનાઓ આજે પૂરી થઈ રહી છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. આજે રસ્તાઓ આપ જુઓ, નેશનલ હાઈવે જુઓ, એક્સપ્રેસ વે જુઓ, કેટલું પરિવર્તન આવી ગયું છે. જ્યાં જુઓ ત્યાં ગગનચુંબી ઇમારતો બની રહી છે. સમગ્ર દેશની અંદર આજે આનંદ વાતાવરણ છે. સમગ્ર દેશના યુવાનો પણ કમર કસીને બેઠા છે કે દેશના વડાપ્રધાન તો માનનીય નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ, મોદી જ હોવા જોઈએ, મોદી જ હોવા જોઈએ. આ દેશની સૌથી પહેલી બનેલી કોંગ્રેસના દિગ્ગજો આજે પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું કોઈના નામ જોડવા નથી માગતો. આવું ફક્ત ગુજરાતમાં જ નથી, સમગ્ર દેશમાં ઘટનાઓ ઘટી રહી છે. સમગ્ર દેશની અંદર કોંગ્રેસના બીજા પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા ઈચ્છે છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા ઈચ્છે છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ નીચે કામ કરવા ઈચ્છે છે. મિત્રો, મારે તો એટલું જ આજે આપણે કહેવું છે, આપ સૌ જાગૃત છો, વાસ્તવિકતાને જાણો છો, અનુભવો છો અને છેલ્લા દશકામાં જે પરિવર્તન તમે દેશમાં જોયું, ગુજરાતમાં જોયું, અન્ય જગ્યાએ જોયું, એ પરિવર્તન વધારે સારું કરવા માટે, વધારે સારી દેશની ઇજ્જત વધારવા માટે જો એકમાત્ર કોઈ હોય તો આપ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી છે. એટલે હું અંગત રીતે પણ આપણે વિનંતી કરું છું, ઉમેદવાર કોઈ પણ હોય, ઉમેદવાર તો એક પાર્ટીનું અંગ છે, પણ મુખ્ય છે પ્રધાનમંત્રી. આપણો ઉમેદવાર જીતશે તો આપણો પ્રધાનમંત્રી બનશે અને આપણા પ્રધાનમંત્રીના હાથ મજબૂત હશે તો આપણે પણ મજબૂત બનીશું. અંતમાં એટલું જ કહીશ, મારા મિત્રો, ભારતીય જનતા પાર્ટીનો હું પણ 6 વખત લોકસભાનો ઉમેદવાર બન્યો છું અને મારી સાથેના ખાસ કરીને મનસુખભાઈ વસાવા વારંવાર રિપીટ થાય છે, એમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને બીજા જે મહાનુભાવોના નામ જાહેર થયા છે તેઓ પણ જંગી બહુમતીથી જીતે એવી હું ગુજરાતના તમામ મતદારોને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું.
આ ચૂંટણી આપણી છે. ભારતીય જનતા પાર્ટી અને કમળ નિશાન એક પ્રતીક છે, પણ આ ચૂંટણી તમારી છે, મારી છે, પરિવારની છે, આપણા બધાના હિતની છે, આપણા બધાની રક્ષા માટે છે અને આપણા બધાની પ્રગતિ માટે છે. મિત્રો, ભૂલાય નહીં, યાદ રાખજો, कमल निशान अब की बार 400 पार, और नहीं कोई बात, और नहीं कोई बात. और दूसरी पार्टी को मारो लात. अब की बार 400 पार, 400 पार, 400 पार. धन्यवाद. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.